ઇઝીલી ક્રેક કરે છે. જી સર, આગળ એ પૂછવાનું થાય છે કે વિદ્યાર્થીઓના લર્નિંગ કર્વને સુધારવા કયા સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસીસને અનુસરવામાં આવે છે? લર્નિંગ કર્વ જે છે એ એજ્યુકેશનમાં બહુ મહત્વની વસ્તુ છે. ફર્સ્ટ યરમાં જ્યારે વિદ્યાર્થી એડમિશન લે છે, આજે હું તમને એક સિમ્પલ વાત કરું તો મારા ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે. 60 વિદ્યાર્થીઓનું માઇન્ડસેટ જે છે એ ડિફરન્ટ છે. એમાંથી 10 વિદ્યાર્થીઓ તમે કદાચ એને ફાસ્ટ લર્નર કેટેગરીમાં મૂકી શકો, 5 વિદ્યાર્થીઓ એવા હશે કે જે એને તમે બિલો એવરેજ લર્નર કેટેગરીમાં મૂકી શકો, અને બાકીના વિદ્યાર્થીઓને કદાચ તમે એવરેજ લર્નર કેટેગરીમાં મૂકી શકો. સૌથી પહેલી વસ્તુ જે છે એકેડેમિક્સમાં લર્નર સેન્ટ્રિક અપ્રોચ. લર્નર સેન્ટ્રિક અપ્રોચ જે છે એ શું જસ્ટિફાઈ કરે છે કે ફાસ્ટ લર્નરને તમે એક્સટેન્ડેડ લર્નિંગ માટે કયા પ્રકારના કોમ્પ્લેક્સ અસાઇનમેન્ટ્સ આપો છો. એવરેજ લર્નરનું લર્નિંગ ઇમ્પ્રૂવ કરવા માટે, એને ઇઝીથી મોડરેટ લેવલમાં ટ્રાન્ઝિટ કરવા માટે તમે કયા પ્રકારના અસાઇનમેન્ટ્સ આપો છો, કઈ પ્રકારની ક્લાસરૂમ સ્ટ્રેટેજીસ જે છે એ તમે ફોલો કરો છો. ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં એક લર્નર સેન્ટ્રિક અપ્રોચ આપણે ડ્રાસ્ટિકલી બધા સબ્જેક્ટ્સમાં ફોલો કરીએ છીએ. બીજી જે મહત્વની વસ્તુ છે જેમાં ચોઇસ બેઝડ સબ્જેક્ટ સિલેક્શન, જે મેં આપને વાત કરેલી, કે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણેના સબ્જેક્ટ્સ જે છે એ સિલેક્ટ કરે છે, એ પ્રમાણેના પ્રોજેક્ટ્સ કરે છે. તો એ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટીની તમે યુએસપી કહી શકો. એના સિવાય જો આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રેક્ટિસીસ જે આપણે ફોલો કરીએ છીએ, જેમાં લર્ન બાય ડુઈંગ, લર્ન બાય એક્સપિરિયન્સ મોડલ. થિયરી પ્રેક્ટિકલ જેવું કંઈ નહીં, વિદ્યાર્થીઓ લેબમાં જ બેઠા છે, એ જ તમારી થિયરી છે, એ જ તમારું પ્રેક્ટિકલ છે. હું એઝ અ ફેકલ્ટી લાઈવ તમને કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરીને કરાવું છું, ત્યારે ને ત્યારે તમારે લેબમાં કરવાનું. એવું કોઈ મોડલ જ નહીં કે આજે મેં થિયરી લીધી અને 2 દિવસ પછી એની લેબોરેટરી હશે, 50% વિદ્યાર્થી ભૂલી જશે. ત્યારે ને ત્યારે લાઈવ તમારે એ વસ્તુઓને સોલ્વ કરવાની, લાઈવ તમારે જે કંઈ પણ ડાઉટ્સ હોય ઇન્સ્ટ્રક્ટર સાથે કન્સલ્ટ કરવાના. તો આ જે અપ્રોચ જે છે એ વિદ્યાર્થીઓની લર્નિંગ એબિલિટીઝને ઇમ્પ્રૂવ કરે છે, એમનામાં ઇન્ટરેસ્ટ વધે છે. અલગ અલગ એક્ટિવ લર્નિંગ સ્ટ્રેટેજીસ, આજે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આજે મેં મારો એક લેક્ચર પૂરો કર્યો, તો મારું એક 5 ક્વેશ્ચનનું અસાઇનમેન્ટ છોકરાઓએ એ જ દિવસે રાત્રે 12 વાગ્યા પહેલાં સબમિટ કરવાનું. આ મોડલ આપણે એટલા માટે ફોલો કરીએ છીએ, તમે ગમે તેટલો સારો લેક્ચર ડિલિવર કરો, કદાચ હાર્વર્ડના પ્રોફેસર આવીને લેક્ચર ડિલિવર કરે, વિદ્યાર્થીઓ જે છે જો એ લેક્ચર પછી કામ નહીં કરે તો એમનું રિટેન્શન જે છે 1 વીક પછી કંઈ નહીં હોય. તો દરેક લેક્ચર પછીની જે એક્ટિવિટીઝ ડિઝાઇન કરવી, દરેક લેબ પછીની એક્ટિવિટીઝ ડિઝાઇન કરવી, જેથી કરીને નેક્સ્ટ સેશનમાં જ્યારે સ્ટુડન્ટ આવે ત્યારે એ આખા સેશનને એન્જોય કરે, એ સમજી શકે કે હું ક્યાં હતો અને ક્યાં જઉં છું. તો આ જે અપ્રોચ છે એક્ટિવ લર્નિંગ સ્ટ્રેટેજીસ જેને અમે કહીએ છીએ, તો એ જે અપ્રોચ અમે ટીચિંગમાં ખાસ કરીને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. ટીચિંગ લર્નિંગ સિવાય વિદ્યાર્થીઓનો સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અસેસમેન્ટ. 12th સુધી વિદ્યાર્થીઓને કેવું એક પેન એન્ડ પેપર મોડ હોય કે વિદ્યાર્થીઓ જે છે એ તૈયારી કરે છે, મગઅપ કરે છે, એક્ઝામ્પલ સોલ્વ કરે છે, અને છેલ્લે લાસ્ટમાં એક પેપર આવે છે જેમાં એ પોતાનું બધું તૈયાર કરેલું જે છે એ લખી નાખે છે. અમુક વિદ્યાર્થીઓ એ મોડલમાં સક્સેસફુલ થાય છે, અમુક વિદ્યાર્થીઓને એ મોડલમાં 50 થી 70ની આસપાસની રેન્જમાં માર્ક્સ આવે છે. એનો મતલબ એવો નથી કે 50-70ની રેન્જમાં આવેલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ જે છે એ નબળા છે. એ વિદ્યાર્થીઓ પણ સારા છે, કદાચ એ મોડલ જે છે એમાં એ સૂટ થતા નથી. તો અસેસમેન્ટ પ્રેક્ટિસ જે છે એ મેટર કરે છે. અમે આઈસીટી ડિપાર્ટમેન્ટમાં ઇનોવેટિવ અસેસમેન્ટ પ્રેક્ટિસીસ જે છે એને ફોલો કરીએ છીએ, જેમાં તમે અલગ અલગ નામ જેમ કે પ્રેક્ટિકલ એક્ઝામ્સ, ઓપન બુક ટેસ્ટ, ટેક હોમ ટેસ્ટ. ઓપન બુક ટેસ્ટમાં વિદ્યાર્થીઓ મટીરિયલ લઈને ક્લાસમાં જઈ શકે, પણ જે ક્વેશ્ચન પેપરનું લેવલ જે છે એ રીતે સેટ કરવામાં આવે કે તમારી પાસે મટીરિયલ હશે એનો રેફરન્સ લઈને તમે કરી શકો, બાકી તમારી પાસે ઓપોર્ચ્યુનિટી નથી. તો તમારો વિદ્યાર્થીનો આખો થિંકિંગ ડાયમેન્શન જે છે એ ચેન્જ થાય છે. ટેક હોમ ટેસ્ટમાં વિદ્યાર્થીઓ રિસોર્સિસ યુઝ કરીને એક ઓપન એન્ડેડ પ્રોબ્લેમ્સને, ઓપન એન્ડેડ ચેલેન્જીસને સોલ્વ કરતા હોય છે, જેમાં અમારો કન્સર્ન એ નથી કે ભાઈ તમે મોઢે જ લખો, મગઅપ કરો, કે એ કોઈ થિયરીમાં આપણે બિલીવ કરતા નથી.
લોંગ અવર કોડિંગ અમે પ્રમોટ કરીએ છીએ. લોંગ અવર કોડિંગ જે છે એ એક એવી સ્ટ્રેટેજી છે કે જેમાં વિદ્યાર્થી સવારે 8 વાગે આવી જાય લેબમાં, સાંજે 6 વાગ્યા સુધી એમને લેબમાં જ રહેવાનું. પ્રોબ્લેમ બાય પ્રોબ્લેમ એમનું ટિફિન લઈને એ લોકો આવી શકે, માત્ર ને માત્ર બાયો બ્રેક. એક 10 કલાક એક ચેર ઉપર બેસીને અલગ અલગ લેયરના પ્રોબ્લેમ સોલ્વ કરવાની પ્રેક્ટિસ છે કે જે રિગરસલી અમે ફોલો કરીએ છીએ, જેમાં એ લોકો ટીમ વર્ક શીખે છે, સ્કિલ એક્સચેન્જ થાય છે, અને આ બધી વસ્તુઓ જે છે એ વિદ્યાર્થીને ઇમ્પ્રૂવ કરે છે કે એનું જે લેવલ હતું ત્યાંથી એનો લર્નિંગ કર્વ જે છે